પશ્ચિમ એશિયા યુદ્ધની વચ્ચે ટ્રમ્પે આપ્યા શાંતિ વાર્તાના સંકેત. ઈરાનના ઉર્જા પ્લાન્ટ પર હુમલાના પ્લાન 5 દિવસ માટે ટાળ્યો. કહ્યું, ઈરાનના મોટા અધિકારીઓ સાથે સમજૂતીને લઈ થઈ સારી વાતચીત. ત્યાં જ ઈરાને પીસ ડીલ પર કોઈ પણ વાતચીત કર્યા હોવાનો કર્યો ઇનકાર. કહ્યું, પાછળ હટી ગયા છે ટ્રમ્પ. ટ્રમ્પના શાંતિ સંદેશથી દુનિયાભરના બજારોમાં રિલીફ રેલી. ડાઉ 600 પોઈન્ટ્સ ઉપર, S&P 500 અને નાસ્ટેકમાં પણ 1% મજબૂતી. જોકે ઉપલા સ્તરેથી મામૂલી નરમાશ. ગિફ્ટ નિફ્ટી આશરે 400 પોઈન્ટ્સ ઉપર. એશિયાના બજારોમાં પણ 2%ની તેજી. ક્રૂડના મોરચે બજાર માટે રાહતના સમાચાર. પીસ ડીલ પર ટ્રમ્પના નિવેદનથી ક્રૂડની કિંમતોમાં મોટો ઘટાડો. આશરે 11% ઘટી $103 નીચે આવ્યું બ્રેન્ટ. ત્યાં જ નીચલા સ્તરેથી સોનામાં 6%, તો ચાંદીમાં 10%ની જોવા મળી રિકવરી. HDFC બેંકના બોર્ડે પૂર્વ પાર્ટ ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીના રાજીનામાની ચિઠ્ઠીની તપાસ માટે એક બહારની કાયદા કંપનીની નિમણૂક માટે આપી મંજૂરી. ત્યાં જ કાલે HDFC બેંકના મુદ્દા પર બોલ્યા સેબી ચેરમેન તુહિનકાંત પાંડે. કહ્યું, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને મોનિટરી શેરહોલ્ડર્સનું, માઇનોરિટી શેરહોલ્ડર્સનું હોવું જોઈએ પ્રોટેક્ટર. અને માર્કેટ રેગ્યુલેટર સેબીની બોર્ડની બેઠકમાં FPIs માટે નેટ સેટલમેન્ટને આપી મંજૂરી. ત્યાં જ મેનેજમેન્ટે ફિટ એન્ડ પ્રોપર નિયમોમાં આપી મોટી રાહત. માત્ર FRI નહીં હોય ઓટોમેટિક અયોગ્યતાનું કારણ. સાથે જ સેબીએ પોતાના હોલ ટાઈમ મેમ્બર્સ માટે નવા કડક કોડ ઓફ કન્ડક્ટને પણ આપી મંજૂરી.